પણ બહેનોને ગોડ ગિફ્ટ, કુદરતી બક્ષિસ, જેવી એની માંગણી હોય, જેવી એની ફરમાઈશ હોય, એવો એનો ગળાનો ટોન હોય. અમારે પગારની 1 તારીખ હોય તો ભાવેશ અઠવાડિયું 10 દી થાય, પિક્ચર જોવા જવું હોય, હોટલમાં જવું હોય, એની બાના ઘરે જવું હોય તો ગળાનો ટોન ફરી જાય. ભાવ, એ ભાવ, જેટલી વાર ભાવ બોલીને મારા તો ગગડ્યા જ છે. અને કોક દી છોકરાએ બહુ હેરાન કર્યું હોય ને સાંજે ઘરે જાય ને, ક્યાં ગયો ભાવ લો, ત્યાં આપણને એમ થાય બાયડી છે કે બા. પણ મૂળ વાત મને જોઈ ગઈ, મને કે આમાં આ પેપર વાંચ. મેં કીધું પેપર વંચાય પછી પેલા નાવા દે, દીવાબત્તી કરવા દે, ચા પાણી પીવા દે, પછી પેપર. નહીં, પેપર વાંચ. અને વાંચવું પડે ને. એ વાતમાં માલ જ નથી ભાઈ. એક જણો ભર બપોરે 2 વાગે એના ઘરની હેઠેથી નીકળ્યો ને બાલ્કનીમાં ગોળો ચાલુ જોઈ ગયો અને રાડ નાખી, આ ગોળો કોણે કર્યો? ધોળા દિવસે ગોળા કરો છો, બિલ કોણ બાપો ભરશે? તે રહોડામાં દવા આવ્યો, મેં કર્યો. કરવો જ જોઈએ. ન દેખાતું હોય તો કરાય. મેં કીધું પેપરમાં શું છે તું મને કે. મને કે કાલ રથયાત્રામાં ગયા હતા, મેં ગણ્યા હતા 18 હાથી હતા, આણે 19 છાપ્યા હે. એ મેં કીધું ભેગો તારોય ફોટો છે. પણ આજ નરેશભાઈને એક વચન આપ્યું હતું મેં કે આજ તમને મારે એક એવી વાત સંભળાવી છે કે કદાચ આજથી 50 વર્ષ પહેલાંના કલાકારથી લઈને આજના કલાકાર સુધી કોઈ બીને તમે સાંભળી લ્યો, એ વાત કોઈએ તમને સંભળાવી હોય તો હું તમારો ગુલામ થઈ જાઉં અને તમે કયો ત્યાં મફત પ્રોગ્રામ કરવા આવું. કચ્છ કડવા પાટીદાર, પાટીદાર શબ્દ છે તમારી પાછળ, પાટીદાર શબ્દ લાગે છે. પાટીદારના કેટલા અક્ષર? 4. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ પાટીદાર? એની વ્યાખ્યા શું છે પાટીદારની વ્યાખ્યા? તો મારે તમને આજે પાટીદારની વ્યાખ્યા કેવી છે, જેની પાસે મોબાઈલ હોય એ મોબાઈલમાં ઉતારવું હોય તો ઉતારી લેવાની છૂટ છે, સ્ટેટસમાં ચડાવવું હોય તો ચડાવી દેવાની છૂટ છે. નહીતર આ લાઈવ ટેલિકાસ્ટ ચાલે છે, કાલે લિંક લઈને એટલો કટકો ચડાવી દેજો. જો પાટીદારના દીકરા હો તો તમે. પાટીદાર એટલે શું એ મારે તમને કહેવું છે. પાટીદાર 4 અક્ષર. પહેલો અક્ષર આવે પા, જેનું જીવન પરોપકારી હોય ને સાહેબ, ઈ પાટીદાર. બીજો અક્ષર આવે ટ, જેનું જીવન ટેકીલું હોય. એકવાર મનમાં ટેક લે કે મારે આ કરવું છે અને કરે પાર કરે, એનું નામ પાટીદાર. જેમ સરદાર વલ્લભભાઈ પટેલે ટેક લીધી હતી, સોમનાથના તૂટેલા મંદિર સામું જોઈ અને રત્નગીરી સાગરમાંથી આમ ખોબો જળ ભરીને એટલું કીધું હતું કે ભલે મમજ ગદનીએ તારી ઉપર ગમે એટલી વાર ચડાઈ કરી, પણ આ પટેલનો દીકરો, આ પાટીદારનો દીકરો આજ તારી સામે ઊભો રહીને વચન લે છે કે તારું અખંડ મંદિર બનાવીને માથે ધોળી ધજાનો લહેરાવું તો બાપ, હું પટેલનો દીકરો નહીં. બીજી વાત કરી દઉં તમને. પટે અને ત્રીજો અક્ષર આવે લ. ત્રીજો અક્ષર આવે લ, જેના લોહીમાં દાતારી હોય ને સાહેબ, ઈ પટેલ. અને ચોથો અક્ષર આવે પાટીદાર. કોઈ પણ વાત હોય રાખીને વાત કરે ને સાહેબ, એનું નામ પાટીદાર છે, એનું નામ પાટીદાર છે, એનું નામ પાટીદાર છે. હવે મને કયો ક્યાંય સાંભળી હતી? હે લાવો બધે 500 હાલો. મારે નથી જોતા બાપા. માતાજી ગૌ સેવામાં આપજો. માતાજી ગૌ માતા તમને અભરે ભરીને આપે.
એવી પ્રાર્થના અમે કરશું. માં ઉમિયાના દીકરા છો તમે બધાએ, પણ તમને બધાને એક વાત એવી કરવી છે મારે ખાસ, કે પટેલના દીકરા છો, અભિમાન. હાજી, અરે દાદા લ્યો, મારે ટોલ ટેક્સ ના નીકળી ગયા. હે ભગવાન, મજા તો આવે છે ને ભાઈ. હા, એક વાત મારે તમને કરવી છે કે કરોડોના બંગલામાં રહેતા હોય એ વાતનું તમને અભિમાન હોય કે ન હોય, મોંઘામાં મોંઘી ગાડીઓમાં ફરતા હોય એ વાતનું તમને અભિમાન હોય કે ન હોય, ઊંચામાં ઊંચા હોદ્દા ઉપર બેઠા હોય એ વાતનું તમને અભિમાન હોય કે ન હોય, સાહેબ સંપત્તિના શિખરો ઉપર બેઠા હો એ વાતનું તમને અભિમાન હોય કે ન હોય, પણ એક વાતનું અભિમાન 100% રાખજો દોસ્ત, આપણે બધા ગુજરાતી છીએ. ગુજરાતી છીએ એનું મને તમને અભિમાન હોવું જોઈએ. કારણ કે ગુજરાતનો માણસ લગભગ કોઈ દી ક્યાંય પાછો પડ્યો નથી, એક શેર બજાર સિવાય. શેર બજારમાં લઈ લ્યો, લાગે તો હર્ષદ મહેતા નહીતર નરસિંહ મહેતા. શેર બજારમાં સાહેબ અઘરું છે હો કામકાજ. ભાઈ ભાઈ, આભાર આભાર બેન. પણ મારે તમને વાત એ કરવી છે, ગુજરાતીની તાકાત કોને કહેવાય એ મારે તમને કહેવું છે. મદ્રાસમાં અમારો પ્રોગ્રામ હતો. મદ્રાસનું નવું નામ પડ્યું ચેન્નઈ. પડ્યું ને? મદ્રાસનું નવું નામ પડ્યું ચેન્નઈ. ચેન્નઈ નામ શું કામ પડ્યું ખબર છે? ત્યાં બધા લુંગી પહેરે છે. એમાં ન હોય. અરે સાહેબ, એક મદ્રાસી દવાખાને ગયો, સાંભળજો, अयो डॉक्टर हमको सिर में दर्द बहुत रहता है. डॉक्टर कहे तुम शीर्षासन करो. वो लोग के अयो डॉक्टर हम मद्रासी लोग हम शीर्षासन नहीं कर सकते. सोसाइटी वाला मारता है नहीं, मारी नाखी है. પણ ગુજરાતીની તાકાત કેવડી છે એ મારે તમને કેવી. સાહેબ, મદ્રાસમાં અમારો કાર્યક્રમ, ગુજરાતમાંથી કલાકારો બોલાવ્યા, ગુજરાતી સમાજમાં કાર્યક્રમ, ગુજરાતી લોક ડાયરાનો કાર્યક્રમ રાખ્યો. ડાયરાના સ્પોન્સરો ઓલા મદ્રાસીઓને રાખ્યા હતા. રૂપિયો બધો મદ્રાસી પાસે કઢાવ્યો. હવે એને આપણા ડાયરાને કાંઈ લેવા દેવા ખરું, પણ રૂપિયો દીધો હોય એટલે પહેલી લાઈનમાં તો બેહાડવા. અમે તો આને તમે જોવો તો એટલા કાળા ડિબાંગ જેવા કે એની વાત જવા દો. જેટલા કાળા એટલા જ પાછા ધોળા ફૂલ લુગડા પહેરે, ધોળો બુસ્કોટ, ધોળી લુંગી. અમે તો આમ સ્ટેજ ઉપર ચડતા હતા ને તો અમારે મંજીરાવાળો ભાઈ એક જણને કહેવા ગયો, એ કે તમારા સફેદ શર્ટમાં એ ડામર ચોટ્યો. પેલો કે ડામર નથી ચોટ્યો, એટલું ફાટી ગયું છે. એ કેટલો કાળો હોય છે. તેથી ગાવાવાળા, વગાડવાવાળા બધાય મારી હારે. ગાવું એ મારો વિષય નથી, હું સૂરનો કલાકાર નથી, હું શબ્દનો કલાકાર છું. પણ તેથી કોને ખબર મને હું ઉપડી હતી. એક કડી ભજનની ગાઈને જે હું હલવાણો, મદ્રાસમાં જળ મૂકી દીધું. હો, મેં કીધું આજ પછી સ્ટેજ ઉપરથી કોઈથી હું ગાવાનો સાળો નહીં કરું. અરે દ્વારપાલો કનૈયા સે કહ દો, अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीबा गया है. भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीबा गया है, तुम्हारे महल के करीबा गया. આટલું ગાઈને જ્યાં મૂક્યું ને સામેથી એક મદ્રાસી ઊભો થયો.
નર ગોંડે પોર ગોંડે રાજેશ્વરમ રામેશ્વરમ મુત્તુ સ્વામી ઇન્ડપો પો. મેં કીધું શું કે ઓલો પો? મને કે ઈ એમ કે છે કે તમે જે આ ભજન ગાયું ને એ અમારી ભાષામાં ગાઓ. મેં કીધું ગુજરાતીમાં તો માંડ ભેગું થયું તું ભાઈ, એ તો શક્ય જ નથી, પોસિબલ નથી, ના પાડીએ જા. તો એ બિચારો ત્યાં ના પાડવા ગયો તો બાજુમાંથી બીજો એક જણો ઊભો થયો. નર ગોંડે પોર ગોંડે રાજેશ્વરમ રામેશ્વરમ મુત્તુ સ્વામી ઇન્ડપો. શું બોલ્યો એ ખબર ન પડી, પણ મોઢાની મુદ્રા ઉપરથી નક્કી થયું ગરમ થયો. મેં કીધું શું કે ઓલો પો? વર્ષોથી ગુજરાતી ત્યાં રહેતા હોય, થોડું ઘણું તેને આવડે ને. મને કે ઈ એમ કે છે કે જો નહીં ગાઉં ને તો રૂમમાં પૂરીને મારશું, અને પૈસા નહીં આપી. અને અમને કલાકારોને પૈસાની વાત આવે ને ભાઈ, આવી ટાઈટમાં તમને આવી લેર કરાવતા હોય અને પ્રોગ્રામ પતે ને પછી તમે એમ કહો જય માતાજી કરો ભાઈ. અમને એમ થાય ને રસ્તામાં હારી ચાય નહીં મળે હે. પણ રૂપિયાની વાત આવે એટલે અમે કલાકારો લડી લઈએ. એક તો કલાકારને માસે પાછા કાઠિયાવાડી, કાંઈ ઘટે. મેં કીધું બેહાડી કાંઈ એટલો રૂપાળો નથી કે એને અમદાવાદથી અમે જોવા આવ્યા. આ રૂપિયા આટું ધક્કો ખાધો, બેહાડ કીધું ગાવશું. 10 મિનિટ શબ્દો ભેગા કરી અને પછી મેં આ ભજન એને એની ભાષામાં સંભળાવ્યું. અરે નાર કુંડે આ બડે બડે ટુંડે બહુ લાગે ભૂંડે દોડે દોડે લુંગે બહુ લાગે ભૂંડે દોડે દોડે લુંગે. આટલી કડી ગાઈને જે મૂક્યું તો સામેથી બીજો એક જણો ઊભો થયો. નર ગોંડે પોર ગોંડે રાજેશ્વરમ રામેશ્વરમ મુત્તુ સ્વામી ઇન્ડપો પો. મેં કીધું હવે શું કે પો? મને કે ઈ એમ કે બીજી કડી ગાવ. મેં હવે નહીં મેળાવે, મને કે મારશે આ. વળી 10 મિનિટ મહેનત કરી, શબ્દો ભેગા કર્યા અને મેં એને બીજી કડી સંભળાવી. હાથી પાણી પીવે મોટી મોટી સુંડે અરે નાર કુંડે બડે બડે ગુંડે અરે નાર કુંડે બડે બડે ગુંડે. આટલું ગાઈને જ્યાં મૂક્યું તા સામેથી વળી એક જણો ઊભો થયો. નર ગોંડે પોર ગોંડે રાજેશ્વરમ રામેશ્વરમ મુત્તુ સ્વામી ઇન્ડપો પો. મેં કીધું હવે શું કે આમ પો? મને કે ઈ એમ કે છે કે આ જે કલાકાર ગાય છે ને એને અહીં મૂકતા જાજો. અમારે ડાયરો કરવો તો કોને બોલાવા? પણ છેલ્લી એક રજૂઆત લઈ લઉં, પછી ભજનના દોરને આપણે આગળ વધારીએ. પછી પાછો આપની જો કાર્યક્રમ કહેશો એમ કરશું, આપણે આગળ બીજા દોરમાં કંઈક આનંદની વાતો કરશું, બરાબર? પણ છેલ્લી એક રજૂઆત, જો તમે બધાએ આ પાડતા હોવ તો, તમારા મોજ ખાતર, તમારી લેર ખાતર અને તમારા જલસા ખાતર તમે આ પાડતા હોય તો બધાએ જમણો હાથ ઊંચો કરીને બોલો હા. જો કોઈએ ખોટું નહીં લગાડવાનું, કોઈએ માઠું નહીં લગાડવાનું, કોઈએ દુઃખ નહીં લગાડવાનું, અને કદાચ કોઈને દુઃખ લાગે, ખોટું લાગે, માઠું લાગે તો એડવાન્સમાં સોરી, ભૂલ થઈ ગઈ, માફ કરો. મારો આ કેમેરો બંધ છે, બરોબર? વળી અમને બુક કરે ને તો એમ કે કાંઈક નવું કરજો, નવું કરીને તો એમ બીજે દી એમ કે માફી માગો. પણ એક રજૂઆત લઈ અને ભજનના દોરને આગળ વધારવો છે. ખાસ ગીરના જંગલમાં બાપુના આશ્રમે અમે પ્રોગ્રામ કરવા ગયા. સાહેબ, મારા જીવનમાં બનેલી હકીકત કહું તમને. ગીરના જંગલમાં બાપુના આશ્રમે અમે પ્રોગ્રામ કરવા ગયા. સવારે અમદાવાદથી ગાડીને સેલ માર્યો, સાંજે પૂગ્યા. જેવા ગાડીમાંથી હેઠે ઉતર્યા એવા બાપુએ ગરમ પાણી દીધું કે હાથ પગ ધોઈ લ્યો, તો હાથ પગ ધોઈ લીધા. બાપુ કે હવે દર્શન કરી આવો, તો અમે દર્શન કરી આવ્યા. બાપુ કે હવે હરિહર જમવા બેસી જાઓ. બધાય ભૂખ્યા દાઢ થયા હતા.
પંગત પડી ગઈ, થાળી આવી ગઈ, ભાણા પીરસાઈ ગયા. હવે ધ્યાનથી સાંભળો કે જમવામાં શું આવ્યું. બાજરીનો રોટલો, ડુંગળીનું શાક અને દૂધ. હવે તમને બધાને ખબર હશે કે દૂધ ને ડુંગળી ભેગું થાય એટલે ડાઉનલોડ ન કરી હોય ને એવી રિંગ તો ન વાગે. એમાં સાહેબ બધાએ દાબીને ખાધું હો. અને સાહેબ ભજન કરવા બેઠા, રાતે 2:30 વાગ્યા અને બધાને એક હારે કર્ણાવતી આવી. એમાં જે ટીપો મારીને ગાતો હતો ને, એ તો મુઠ્ઠીઓ વાળીને ઘરી ગયો. બાપુના આશ્રમમાં સગવડ એક જ, ઈ અંદર, બાકીના બધાય 12 લાઈનમાં. જેવી જેની પેટની દશા એવા મંડ્યા અંદરથી ભજનો ને ગીતો નીકળવા. અંદર બેઠો તો એને અંદરથી ઉપાડ કર્યો, જોત રે જોતા માય મને એ જડિયા રે સાચા સાગરના મોતી. તને મોતી જેવું જ લાગે ને ભાઈ? તારો મેળ આવી ગયો. બહાર જે પહેલો ઊભો હતો ને એને બહારથી શરૂઆત કરી, મંગલ મંદિર ખોલો, જટ કરો દયાનંદ. એની પાછળ ઊભો હતો ને એ ઓર્કેસ્ટ્રાનો કલાકાર હતો, હિન્દી ગીતનો. એણે એક કડી ગાઈ, इतनी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना. એની પાછળ ઊભો તો ને ગુજરાતી ગઝલનો કલાકાર હતો. એણે એક કડી ગાઈ, ઘાયલ ને શું થાય છે પૂછો તો ખરા. હવે આમાં કોણ કોને પૂછે? બધાની એક હરખી દશા છે. એની પાછળ ઊભો તો એને વિકટ પરિસ્થિતિ, હાવ વિકટ પરિસ્થિતિ. આમ ગાડી પ્લેટફોર્મ ઉપર આવું અને વાહેથી રાડ નાખી, એલા ભાઈ ઝટકને, ઓલા અંદરથી રાડ નાખી, શાંતિ રાખને. પણ જેવું એને કીધું શાંતિ રાખને, આણે અહીંથી ગીત ઉપાડ્યું, દેર ના હો જાય, કहीं દેર ના હો જાય. છેલ્લો એક કલાકાર, સફેદ જબ્બો, સફેદ લેંગો. આ બધાય કલાકારોએ આમ પાછળ યુટર્ન મારીને ઈશારામાં પૂછ્યું, આમ તારી શું પોઝિશન છે ભાઈ? અને એણે અડધી જ કડી ગાઈ, ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો છે મન. હજી શક જ પડ્યો તો કન્ફર્મ નથી. પ્રભુ મને શક પડ્યો છે મનમાં, હવે મને ધોવા દ્યો. પ્રોગ્રામ પૂરો કરીને બેઠો તો. આ કેમ જાણે વરરાજાને પીઠી ચોરી હોય. સાહેબ અમે કોરોના પછી છે ને સાહેબ, અમારા બધાય કલાકારોના કાર્યક્રમો ઘટી ગયા હો. નહીંતર પહેલાં 30 દિવસના મહિનામાં અમે 32 પ્રોગ્રામ કરતા. દિવસે ટ્રાવેલિંગ, રાતે પ્રોગ્રામ, દિવસે ટ્રાવેલિંગ, રાતે પ્રોગ્રામ, દિવસે ટ્રાવેલિંગ, રાતે પ્રોગ્રામ. 32 પ્રોગ્રામ કરતા અમે. 25 કાર્યક્રમ પૂરા કરી અને 26મો કાર્યક્રમ કરવા મુંબઈ ગયા. અમદાવાદથી સવારે 5 વાગે કર્ણાવતી ટ્રેન પકડી, 12:15 વાગે બોરીવલી સ્ટેશન ઉતાર્યા. ઘરધણી અમને લેવા આવ્યા, એના ઘરે લઈ ગયા. બપોરે રોટલા ખાઈને બધાય હોઈ ગયા. 5 વાગે જાગ્યા. 5 વાગે બધાય ચા પીતા હતા. મારા હાથમાં ચાની રકેબી હતી. ઘરધણીનું નાનું એવું છોકરું આવ્યું, મને કે અંકલ અંકલ મારા ઘરમાં એવું બાથરૂમ છે ને કે બાયણું ખોલું ને તો લાઇટ થાય. મેં ન થાય તારો બાપ, બટન દબાવવું પડે ને કાં સાપ પાડવી પડે તો જ થાય. મન કે નહીં, બાયણું ખોલું ને લાઇટ થાય. તા તો વાહેથી એના મમ્મી આવીને એક નાખી.
મેં શું કામ મારો બેન અવડા છોકરાને મરાય? અરે મને કે પાછો ફ્રીજમાં કરી આવ્યો. ત્રણ દીથી તો દૂધ ફાડી નાખે ભાઈ. મેં કીધું બપોરે શાક તો મને ખારું લાગતું હતું, પણ મને એમ કે તમે સળિયા તો મીઠું ખાતા હશો. ઓલું તમને ખબર હોય તો ઓલું રૂછડા વાળું કૂતરું આવે ખબર, ચારે કોરથી કૂતરું હરખું જ લાગે, એવું એક કૂતરું લઈને બેન ઓટલા ઉપર બેઠા હતા ને એક નવી નવી તાજી ડબલ ગ્રેજ્યુએટ દોઢી સુધરેલી બાઈ નીકળી હો, તમે જોવો તો. અરે વાહ 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 વાહ, જો તો ખરા કેટલું સરસ ડોગી છે. 4-5 પપિયું કરી લીધી, પછી ઓલી બેણે કીધું કે એનું મોઢું આ બાજુ છે. પછી તો 3 દી ડેટોલ થી કોગળા કર્યા. ઈ જાય. હાલો ભાઈ શિવરંજની આપો. હાસ્યરસ ઘણો કરાવ્યો મેં તમને, પણ એક નાનકડી વાત મારે તમને ઈ કરવી છે. સાહેબ આ કથાના આયોજન શું કામ થાય ખબર તમને બધાને? હે, કપડાને ઉજળા કરવા હોય તો ધોવાના પ્રોગ્રામ કરાય. આ માતાઓ બહેનો છે, સાવરણી લેવા તમે બજારમાં જાઓ તો કોઈ દી તમે દુકાનવાળાને એમ કીધું છે કે એક સાવરણી દ્યો ને 5 કિલો કચરો દ્યો, અમે વેર્યા કરશું ને વાળ્યા કરશું? એવું કોઈ દી કીધું નહીં. શું કામ? કે ઈ તમે ન વાળો એટલે ઈ કચરો થઈ જ જાય સાહેબ, અને લુગડાને ન ધોવો એટલે મેલા થઈ જ જાય. એમ આ કથા એક એવી વસ્તુ છે કે મનના કચરાને ને મનના મેલને ધોવા માટે એના પ્રોગ્રામ કરવા પડે છે. પાટીદાર બેઠા છો સામે, પટેલના દીકરા બેઠા છો, મારી સામે યુવાન વર્ગ બેઠો છે, એને ખાસ વિનંતી કરવી છે. યુવાન વર્ગ ખાસ સાંભળજો મારો બાપ, કોઈ પણ વસ્તુ ખાતા પહેલા જે ન ખવાતી હોય એવી વસ્તુ ખાતા પહેલા, જે ન પીવાતી હોય એવી વસ્તુ પીતા પહેલા એકવાર વિચાર કરી લેજો કે મારો બાપ કોણ છે, મારો દાદો કોણ છે, મારું કુટુંબ કયું છે, હું કયા પરિવારમાંથી આવું છું, હું કઈ નાતમાંથી આવું છું, અને મારી કુળદેવીમાં ઉમિયાએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. આ ખાવાથી ને આ પીવાથી મારી માની ચૂંદડીમાં ડાઘ તો નહીં લાગે ને? બસ એટલું એક ખાલી વિચાર કરી લ્યો ને બાપા, બહુ થઈ ગયું. અને મારી યુવાન માતાઓ બહેનો દીકરીઓ છે એને વિનંતી કરું છું કે સર્કસના ખેલ જોવા ગયા હો ને તો એમાં હિંચકાના ખેલ હાલતા હોય ને, એ દીકરીઓની નીચે પડી જાય, હાથમાં હિંચકો ન આવે કે હાથમાં હાથ ન આવે ને દીકરી નીચે પડે તો સર્કસે એને બચાવવા હાટુથી નીચે જાળી મૂકી છે. દીકરીનો હાથ છૂટી જાય ને તો સર્કસ વાળાએ એને બચાવવા માટે નીચે જાળી મૂકી છે. એકવાર તમને બેનો વિનંતી કરીને કહી દઉં છું કે આ સમાજે કોઈ જાળી મૂકી નથી. એકવાર મા બાપનો હાથ છૂટ્યો ને અને વિધર્મીના હાથમાં હાથ વયો ગયો ને પછી કોઈ દી કોઈ નહીં સ્વીકારે મારી માં. એટલું ધ્યાન રાખજો સાહેબ. તમે એક દુપટ્ટો લેવા જાઓ અને જો 100 દુપટ્ટા જોઈ અને પછી દુકાનવાળાનું આટલું લોહી પીધા પછી એક દુપટ્ટો લ્યો તો તમે જીવન સાથીને પ્રભુતામાં પગલાં માંડવા જાઓ ને ત્યારે જેવા તેવા ડિસિઝન ન લઈ લેતા મારો બાપ. એકવાર માવતરને પૂછી લેજો. અને આજ માં ઉમિયાના સાનિધ્યમાં બેઠા છે, એક નાનકડી વાત કરી અને ફરી એકવાર ભજનના દોરને આગળ લેવો છે કે સાહેબ જીવન કેવું જીવીએ તો માં ઉમિયા રાજી થાય, કેવું જીવન જીવવાથી માં ઉમિયા રાજી થાય. કે ગામડું ગામ અને એમાં રોજ સવાર પડે અને એક શાકભાજી બકાલું વેચવા હાટું એક માણા નીકળે, લેજો કોઈ શાક, લેજો કોઈ શાક. એમાં બરોબર ગામના ચોકમાં એ લારી આવી અને ગામના ચોરે, તમે જોજો કોઈ પણ ગામ હશે ને
ગામના ચોરે રીધી સીધી બધી ન્યાજ બેઠી હોય, એમાં 20-21 જુવાનડા બેઠા હતા. એમાં એક જુવાનડાના મગજમાં એવો વિચાર આવ્યો કે ખિસ્સામાં એક ખોટો સિક્કો પડ્યો છે, લાઈવ જઈને જોવા તો દે કે ઓલાને હાચા ખોટાની ભાન છે કે નહીં. ટૂંકમાં વાત કરું, માણા ત્યાં ગયો, કીધું કે ભાઈ મારે શાક લેવું છે. લ્યો શાક બાપા. શાક તોલીને એને આપી દીધું. પૂછ્યું કે કેટલા રૂપિયા થયા? એ રૂપિયા નક્કી થયા, એના મોલ નક્કી થયા. અને પછી ખીચામાં એક ખોટો સિક્કો પડ્યો તો એ ખોટો સિક્કો કાઢી અને શાકવાળાના હાથમાં આપ્યો. શાકવાળાએ આમ સિક્કો જોયો, શાકવાળાને એમ થઈ ગયું કે ઓહો, આ સિક્કો તો ખોટો છે, પણ કાંઈ બોલ્યો નહીં. પોતાના પાત્રમાં, પોતાના ગલ્લામાં પધરાવી દીધો સિક્કો. જીવનમાં કોક વાર આપણે બોલતા હોય ને હામેલો માણસ ચૂપચાપ સાંભળી લેતો હોય ને, તો એનો અર્થ ઈ નથી થતો કે એને ખબર નથી પડતી. સાહેબ, મારીને તમારી આબરૂ હાંચવીને બેઠો હોય તોય કોને ખબર છે? શાકવાળો કઈ બોલ્યો નહીં. ટૂંકમાં વાત કરું, હારી વાતને પહોંચતા વાર લાગે, પણ નબળી વાત તો વાહ વેગે પૂગે. સાહેબ, ગામો ગામ ખબર પડી ગઈ કે ઓલા શાકવાળાને હાચા ખોટાની ભાન નથી. ખોટા સિક્કાનું શાક આપી દે, ખોટા સિક્કાનું શાક આપી દે. સાહેબ, માણા આખી જિંદગી જીવો ત્યાં સુધી લોકોના ખોટા સિક્કા લઈ અને બધાને શાક આપ્યું. દરેકના ખોટા સિક્કાને માણસે સ્વીકારી લીધો, પણ જ્યારે એની સંધ્યા આવી, એનું જીવનના છેલ્લા શ્વાસો ગણાતા હતા, ત્યારે પથારીમાં પડ્યો માં ભગવતી, માં ઉમિયાને પ્રાર્થના કરતો હતો, હે માં ઉમિયા, આખી જિંદગી લોકોના ખોટા સિક્કાને મેં સ્વીકારી લીધા છે, કોઈના ખોટા સિક્કા પાછા નથી ઠેલ્યા. આજ તારા ચરણોમાં આ એક ખોટો સિક્કો આવે છે મારી માં, એને તું પાછો ન વાળતી, એને પાછો ન વાળતી. બસ આટલું જીવન જીવાઈ જાય ને તો માં ઉમિયા રાજી બહુ થાય. સાહેબ, બહુ રાજી થાય માં ભગવતી.